ચાલો મિત્રો, આજે આપણે નેચરલ રીતે ડબ્બા આઈસ્ક્રીમ બનાવવાનો છે. તો ડબ્બા આઈસ્ક્રીમ બનાવવા માટે હું તમને આજે પૂરેપૂરો વિડીયો બતાવીશ. તો આપણે ડબ્બા આઈસ્ક્રીમ માટે 6 લીટર દૂધ લઈ લેવાનું છે. દૂધને ગરમ કરતું જવાનું છે અને દૂધ ગરમ કરતાં ઉભરું આવે ત્યારબાદ આપણે 600 ગ્રામ ખાંડ નાખવાની છે. ખાંડ નાખીને આપણે ગરમ થાય પછી મોળો માવો 500 ગ્રામ લઈ લીધો છે, તે માવો નાખી દેવાનો અને દૂધને ઠારીને એક ડબ્બામાં ભરી લેવાનું. હવે એક રકાબી ઊંધી મેકીને એમાં આપણો ડબ્બો મેકી દઈશું. ડબ્બો મેક્યા પછી આપણે બરફ ઝીણો ટુકડા કરી નાખવાના છે અને ટુકડા કરીને આપણે ડબ્બાની ફરતે ગોઠવી દેવાના છે. ડબ્બો આખો બરફનો ભરાઈ જાય એટલે એની ઉપર આપણે જાડું મીઠું જે આવે છે તે નાખી દેવાનું છે અને પછી ડબ્બો આપણે ફેરવવા માંડવાનો છે. ડબ્બો લગભગ અડધી કલાક આપણે ફેરવશું એટલે આઈસ્ક્રીમ જામી જાય છે. વારા ફરતી મિત્રો બધાય ડબ્બો ફેરવી રહ્યા છે અને પછી આઈસ્ક્રીમ આપણે ખોલશું તો એમાં 250 ગ્રામ કાજુ નાખી દઈશું. કાજુ નાખીને આપણે હલાવી લેવાનો છે અને જોઈ શકો છો તમે કે આપણો આઈસ્ક્રીમ કેટલો જામી ગયો છે અને આ એકદમ નેચરલ રીતે આપણે આઈસ્ક્રીમ બનાવ્યો છે. તો તમે કોમેન્ટ કરો કે આઈસ્ક્રીમ કેવો બન્યો છે.